લગ્નમાં ફેરા વખતે વરરાજાના ભાઈબંધો વરરાજાને મસ્તી કે હેરાન કરે છે. અત્યારે આ બધી જગ્યાએ જોવા મળે છે. આ મજાક મસ્તી તમે ક્યાં કરો છો એ તો જુઓ. સ્ત્રી પુરુષ સનાતની પરંપરા પ્રમાણે અને શાસ્ત્રીય વિધિથી મંત્રોચ્ચારથી લગ્નના બંધને બંધાઈ રહ્યા છે. એમાં વચ્ચે તમે મસ્તીઓ કરો છો, રાડો દ્યો છો. આ શું મજાક ચાલી રહ્યો છે? આપણે ક્યાં આવીને ઊભા છીએ એ તો જુઓ. ત્યાં બેઠેલા જે બ્રાહ્મણ જે લગ્નની વિધિ કરી રહ્યા છે, જે મંત્રોચ્ચાર કરી રહ્યા છે, અને વચ્ચે ભાઈબંધો મસ્તી કરે, જે તે ફેંકે, રાડો પાડે, અને જો આ રાડા રાડીમાં મંત્રમાં એક અક્ષર કે સ્વરમાં પણ ભૂલ પડી ગઈ તો કેવો પ્રતિકૂળ પ્રભાવ પડે છે એ ખબર છે તમને? વરવધુના લગ્ન જીવન ઉપર વિકૃત અસર થાય છે એ ખબર છે તમને? હસ્તમેળાપ થઈ રહ્યો હોય કે ફેરા ફરી રહ્યા હોય ત્યારે જરૂર વગરના બીજા કોઈએ મંડપમાં પગ મૂકવો જ ન જોઈએ. દરેક સમાજના પોતપોતાના જે મોભીઓ છે, વડીલ છે, તેમને ભેગા થઈ આ વિશે કંઈક વાત કરવી જોઈએ. જલ્દીથી જલ્દી આ જે ફેરા વખતે આ જે મજાક મસ્તીઓ થઈ રહી છે એને બંધ કરવાની જરૂર છે.